હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો છે ગર્ભ નિરોધક પદ્ધતિઓ, કોન્ટ્રાસેપ્શન. ઓકે, આજના લેક્ચરની અંદર પણ આપણે જે કંઈ એક ગર્ભ નિરોધક પદ્ધતિ તરીકે જે કાયમી પદ્ધતિ છે, પરમેનન્ટ કહેવાય એ પ્રકારે, તો એનો અભ્યાસ કરીશું. ઓકે, અને સેકન્ડ ટાઈપ કે જે હોય છે આખો એક બર્થ કંટ્રોલનો, તો એને કહેવાય છે એબોર્શન અથવા તો ગર્ભપાત, પ્રેરિત ગર્ભપાત. ઓકે, તો એમના વિશે અભ્યાસ કરવાનો છે. ઓકે ઓકે સ્ટુડન્ટ્સ, તો થોડોક અભ્યાસ કરી લઈએ સ્ટરીલાઇઝેશન પદ્ધતિ, વ્યંધીકરણ. તો વ્યંધીકરણની અંદર જે કંઈ નર અને માદા એમની અંદર આવેલા જે કંઈ પ્રજનન અંગો તરીકે ખાસ કરીને શુક્રપિંડ તો એમની શુક્રવાહિની, અને માદાની અંદર આવેલી અંડપિંડ તો એમની અંડવાહિની. ઓકે, તો એમને સર્જિકલી એ કટ મુકાય છે અથવા તેમને ત્યાંથી દૂર કરાય છે. ઓકે, તો હવે આ જે પદ્ધતિ હોય છે એ પદ્ધતિ એમના ગર્ભ નિરોધક મૂલ્ય બાબતે એ થોડીક મહત્વની બને છે. અને ગર્ભ નિરોધક મૂલ્ય એટલે એવું કહી શકાય કે જે કે પણ આ ગર્ભ નિરોધક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જે કપલ દ્વારા આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે, છતાં પણ એ જે માદા હોય છે એ પ્રેગ્નન્ટ બને છે, ત્યારે એવું કહેવાય કે એ પદ્ધતિ એના ગર્ભ નિરોધક મૂલ્યમાં એ ફેલ થઈ કહેવાય, એ નિષ્ફળ થઈ કહેવાય. શા માટે? કારણ કે એનો ઉપયોગ કર્યો છે છતાં પણ એ વ્યક્તિ પ્રેગ્નન્ટ બની છે. તો હવે આ જે વ્યંધીકરણ પદ્ધતિ પરમેનન્ટ ટાઈપ એટલા માટે કે અહીંયા હવે કંઈક અંતિમ ઉપાય તરીકે છે કે જ્યાં જે કંઈ જન્યુઓનું વહન છે, વહનને જ અટકાવી દેવાનું છે. અને હવે આ જે માદા હોય છે એ પોતે પ્રેગ્નેન્ટ નહીં બની શકે. ઓકે, તો જે કંઈ વ્યંધીકરણની પદ્ધતિ છે તે વાઢકાપની પદ્ધતિ કહેવાય, અને વાઢકાપની પદ્ધતિઓને વ્યંધીકરણ કહે છે. અને આ પદ્ધતિ સ્ત્રી અને પુરુષમાં ગર્ભધારણ રોકવાના અંતિમ ઉપાય તરીકે આ બાબત નોટ કરવાની છે. અંતિમ ઉપાય તરીકે આ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે કે જ્યાં જનન કોષોનું વહન એ અટકાવી અને ગર્ભસ્થાપનને રોકી દેવામાં આવે છે. ઓકે, જો પદ્ધતિ પુરુષની અંદર હોય છે તો એને કહેવાય છે પુરુષ નસબંધી વેસેક્ટોમી. ઓકે, અને એની આકૃતિ તમે ઉપર જોઈ શકો તેમ કે પુરુષ નસબંધી, કે જેમાં જે કંઈ અધિવૃષણ નલિકાથી આગળ વધતી જે શુક્રવાહિની છે એ શુક્રવાહિનીને ઉદરીય ભાગની અંદર શું મુકાય છે, ત્યાં કટ મૂકી અને એને બાંધી દેવામાં આવે છે. ઓકે, તો નરમાં વ્યંધીકરણની પ્રક્રિયાને પુરુષ નસબંધી કહે છે. પુરુષ નસબંધીમાં શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવામાં આવે છે અથવા તો વૃષણ કોથળી ઉપર નાનો કાપ મૂકી અને એને બાંધી દેવામાં આવે છે. તો આ વાત છે વેસેક્ટોમી, કારણ કે વાસા ઇફેરન્સ તરીકે વેસેક્ટોમી, વેસેક્ટોમી એટલે કે પુરુષ નસબંધી. અને ફેલોપિયન ટ્યુબ, તો એના માટે એક શબ્દ તો કે ભાઈ ફેલોપિયન ટ્યુબ, ટ્યુબેક્ટોમી, એટલે પાછળ એક શબ્દ છે એક્ટોમી. એક્ટોમી એનો અર્થ એવો થાય કે સર્જરી દ્વારા રિમૂવ કરવું, બરોબર, એટલે એક્ટોમી. તો શબ્દ છે વેસેક્ટોમી, તો કે સર્જરી દ્વારા શુક્રવાહિનીને દૂર કરી. ટ્યુબેક્ટોમી, સર્જરી દ્વારા અંડવાહિનીને દૂર કરી. ઓકે, તો સ્ત્રીઓમાં વ્યંધીકરણની પ્રક્રિયાને સ્ત્રી નસબંધી કહે છે કે જેમાં અંડવાહિનીનો નાનો ભાગ એ દૂર કરવામાં આવે છે અથવા તો ઉદરમાં કે યોની દ્વારા નાનો કાપ મૂકી આપવામાં આવે છે. એટલે આકૃતિમાં જુઓ તે પ્રમાણે આ જે બીજી આકૃતિ છે એ સ્ત્રી નસબંધી માટે, કે જ્યાં અંડવાહિનીનો જે ભાગ છે એમને ત્યાં કાપ મૂકી અને તેમને પણ ત્યાં બાંધવામાં આવે છે, એટલે કે અંડવાહિની બાંધવી અને કાપવી. ઓકે, તો સ્ટુડન્ટ્સ જે કંઈ પણ વાત કરીએ, ચલો આ જે માદા એટલે કે સ્ત્રી નસબંધી છે ટ્યુબેક્ટોમી, તો એ દરમિયાન હવે જે કંઈ પણ અંડકોષો રિલીઝ થવાના છે એ અંડકોષોનું વહન એ હવે ગર્ભાશય સુધી થઈ શકશે નહીં. અને પુરુષ નસબંધીની અંદર પણ હવે જે કંઈ શુક્રકોષો નિર્માણ થવાના છે શુક્રપિંડની શુક્રોત્પાદક નલિકામાં, તો એ હવે શુક્રકોષો એ પોતે આગળ વહન પામશે નહીં. ઓકે, એટલે સામાન્ય એક માહિતી કે ફોર એક્ઝામ્પલ આ જે વેસેક્ટોમી કરાવેલ જે પુરુષ છે એ પુરુષ એ જો વેસેક્ટોમી કરાવી લે છે અને ત્યારબાદ
તેના દ્વારા પ્રજનન કરાય છે, તો તે દરમિયાન જે કઈ સ્ત્રી છે, હવે એ સમજવાનું હોય છે કે કપલ એમાં કોઈ પણ એકે, એટલે કે અહીંયા પુરુષે નસબંધી કરાવી છે, માદાએ નહીં. તો જ્યારે આ વ્યક્તિ નસબંધી કરાવે છે છતાં પણ એ જે માદા હોય છે એ પ્રેગ્નેન્ટ બને છે, તો એનું રીઝન શું? ઓકે, માદા માટે તો ચલો ઓકે છે કે એનો જે અંડકોષ છે એ ત્યાંથી હવે આગળ રિલીઝ થતો નથી, તો શુક્રપિંડની અંદર પણ શુક્રવાહિની જ્યારે એ દૂર કરાય છે ત્યારે હવે શુક્રકોષો એ આગળ વધતા નથી. તેમ છતાં પણ આ વેસેક્ટોમી કરાવેલ જે પુરુષ એ પોતે સંવનન કરે છે ત્યારે એ માદા એ પ્રેગ્નેન્ટ બને છે. તો એનું રીઝન એ છે કે તમે જો વ્યવસ્થિત આકૃતિમાં જુઓ તો જે કે પણ શુક્રવાહિની છે એનો હવે ઉદરીય ભાગનો જે ભાગ છે, આ ભાગ એટલે કે હજી આ રિપ્રોડક્ટિવ ટ્રેક જ છે, એટલે કે પ્રજનન માર્ગ જ છે આ બધા. તો હવે આ જે પ્રજનન માર્ગ છે એની અંદર શુક્રકોષો એપ્રોક્સી આ વેસેક્ટોમી કરાવ્યા બાદ પણ એપ્રોક્સી 3 મંથ એ આ જે રિપ્રોડક્ટિવ ટ્રેક છે એની અંદર એ સંગ્રહેલા હોય છે. એટલે સૂચન એવું હોય છે કે વેસેક્ટોમી જો ખાસ વેસેક્ટોમી માટે છે, કારણ કે જે કે શુક્રકોષો હોય છે, શુક્રકોષો ક્યાં સંગ્રહ પામે છે તો કે રિપ્રોડક્ટિવ ટ્રેકની અંદર. તો વેસેક્ટોમી કરાવ્યા બાદ એપ્રોક્સી 3 મહિના પછી એ સંવનન કરવું જોઈએ. તો આ એક સૂચન આપવામાં આવે છે, બરોબર. તરત જ જો એ તરત કરે છે તો એ ગર્ભ નિરોધક તરીકે નિષ્ફળ જાય છે, પરંતુ જે 3 મહિના પછી જો સંવનન કરશે તો જે કે પણ શુક્રકોષો હોય છે એ એપ્રોક્સી 10 થી 12 સ્ખલન દરમિયાન એ શરીરની બહાર નીકળી જતા હોય છે. એટલે હવે રિપ્રોડક્ટિવ ફેઝ એ વિધાઉટ શુક્રકોષો ઓકે તે પ્રમાણે થઈ જતો હોય છે. એટલે ખાસ અગત્યની બાબત અહીંયા નોંધવાની એ હોય છે કે વેસેક્ટોમી કરાવ્યા બાદ તરત એ કદાચ ગર્ભ નિરોધક તરીકે એ નિષ્ફળ નીવડી શકે, તો એના માટે એ એપ્રોક્સી 3 મંથ પછી એ સંવનનની જે ક્રિયા હોય છે એ કરાવતી હોય છે. ઓકે, અને એનું રીઝન છે કે આ જે શુક્રકોષો એ એપ્રોક્સી 3 મહિના સુધી આ રિપ્રોડક્ટિવ ટ્રેકની અંદર એ સંગ્રહાયેલા હોય છે, અને ત્યારબાદ એપ્રોક્સી 10 થી 12 સ્ખલન દરમિયાન એ જે કંઈ પણ ટ્રેક છે એમાંથી પછી દૂર થતા હોય છે. રાઈટ. ત્યારબાદ યોગ્ય ગર્ભ નિરોધક જે કે પદ્ધતિ છે એની પસંદગી, તો એ બાબતે થોડીક જાણકારી કે યોગ્ય ગર્ભ નિરોધક પદ્ધતિની પસંદગી ઉપર ભાર મૂકવો એ આવશ્યક હોય છે, કારણ કે એમની સાથે જોડાયેલા હોય છે ગર્ભ નિરોધક મૂલ્યો. ઓકે, કીધું એમ કે ઓરલ જે કોન્ટ્રાપિલ્સ છે તો એ કોન્ટ્રાસેપ્ટિવ એનું ગર્ભ નિરોધક જે મૂલ્ય છે એપ્રોક્સી 99% છે, મતલબ કે 1% ની અંદર કદાચ નિષ્ફળતાનો ભય હોય છે, પણ અપ ટુ 99% એ કેવું છે, સેફ છે, સુરક્ષિત છે. ઓકે, જેમ આપણે વાત કરી કે કોન્ડમ છે, બેરિયર છે, તો આવી પદ્ધતિ જે હોય છે એનું એ જે ગર્ભ નિરોધક મૂલ્ય એ એપ્રોક્સી 85 થી લઈ અને 90 સમથિંગ હોય છે, કારણ કે 10 થી 15% એ ફેલ થવાના ચાન્સીસ હોય છે. રાઈટ. તો એના માટે પણ પસંદગી પર ખાસ એક ભાર મૂકવો હોય છે, અને તેનો ઉપયોગ યોગ્ય તબીબી નિષ્ણાંત એની સલાહ પ્રમાણે કરવો જોઈએ, કારણ કે આ જે આરોપણ પદ્ધતિ છે એમાં ખાસ તબીબી સલાહ જોઈએ છે. ત્યારબાદ વ્યંધીકરણ પદ્ધતિ છે તો તેની અંદર પણ તબીબની સલાહ અને યોગ્ય માર્ગદર્શન હેઠળ જ આ ક્રિયાવિધિ થતી હોય છે. એ પણ યાદ રાખવું જરૂરી કે પ્રાજનનિક સ્વાસ્થ્યની જે સંભાળ માટે જે ગર્ભ નિરોધકની કાયમી જરૂરિયાત રહેતી નથી. હકીકતમાં તો આ જે પદ્ધતિ એ કુદરતી પ્રાજનનિક ઘટનાક્રમની વિરુદ્ધ કાર્ય કરે છે. આ બાબત ખાસ નોંધવાની છે, કારણ કે જે કે પણ આ જનન કોષો હોય છે નિર્માણ થતા હોય છે, ત્યારબાદ એ આગળ વહન પામતા હોય છે, તો તેને અટકાવવાની વાત છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો જે કે પણ ગોનેટ્સ અથવા તો ગર્ભાશય અથવા અંડકોષો અથવા શુક્રપિંડ જો આ તમે દૂર કરાવી દો તો જે કે પણ હોર્મોન્સ છે એ હોર્મોન્સ હવે રિલીઝ થતા નથી, તો પણ વધારે એન્ડોક્રાઇન જે સિસ્ટમ છે એને વધારે તકલીફ પડે. ઓકે, તો ખાસ બાબત કે પ્રાજનનિક સ્વાસ્થ્યની જે સંભાળ છે એ માટે ગર્ભ નિરોધકની હવે કાયમી જરૂરિયાત રહેતી નથી. જે સમય પૂરતું એ નક્કી કર્યો હોય તો એ સમય પૂરતો યોગ્ય, ત્યાર પછી હવે ગર્ભ નિરોધકની આવશ્યકતા હોતી નથી. અને કીધું તેમ કે કુદરતી પ્રાજનનિક ઘટનાક્રમ છે તેની વિરુદ્ધ જ કામ કરવાનું છે ને, કારણ કે જે કે પણ નેચરલી જે પ્રોસેસ થાય છે એની સામે અટકાવ છે. એટલે કે ગર્ભાવસ્થા અને ગર્ભધારણ આ પદ્ધતિનો ઉપયોગ ગર્ભધારણને અટકાવવા કે પછી તેને વિલંબિત કરવા
કે પછી વ્યક્તિગત કારણોસર ગર્ભધારણમાં અવકાશ લાવવા માટે કરવામાં આવે છે, એટલે નેચરલ પ્રોસેસ અટકાવવાની. અને હવે નિસંદેહ આ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ અનિયંત્રિત વસ્તી વૃદ્ધિને અટકાવવામાં તો અગત્યનો ભાગ ભજવે જ છે. આ એનું જે કંઈ બર્થ કંટ્રોલ માટે જે ઉપયોગમાં લીધી છે, આ એનો હેતુ છે, ઓબ્જેક્ટિવ છે. કે આવી પદ્ધતિનો ઉપયોગ શા માટે કરીએ છીએ? તો એ પદ્ધતિનો સૌથી સારો ઉપયોગ એ વસ્તી નિયંત્રણ છે. જે વસ્તી વિસ્ફોટ થયો છે એને યોગ્ય નિયંત્રણમાં લેવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરાતો હોય છે. તેમ છતાં માંદગીની અસર જેવી કે આ બધી સાઇડ ઇફેક્ટ છે, કે ઉબકા આવવા, ઉદરમાં દુખાવો થવો, રક્તસ્રાવ, અનિયમિત ઋતુસ્રાવ અથવા સ્તન કેન્સર, કે જે ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતા નથી, છતાં પણ તેને સંપૂર્ણ અવગણી ન શકાય, કારણ કે અમુક કેસની અંદર આ જે સાઇડ ઇફેક્ટો હોય છે એ આવતી હોય છે. ઓકે, એટલે વ્યવસ્થિત પસંદગી કરતી વખતે પણ યોગ્ય સાવચેતી રાખવાની છે, યોગ્ય ડોક્ટરની સલાહ લેવાની છે. ઓકે, આપમળે આવા જે સાધનો છે, આવા જે આપણે કેવી તો કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ છે, એનો આપમેળે ઉપયોગ કરવાનો નથી. યોગ્ય સલાહ સૂચન સાથે આવા જે કોન્ટ્રાસેપ્ટિવ છે તેનો ઉપયોગ કરવાનો હોય છે. ઓકે, બર્થ કંટ્રોલ અથવા તો વસ્તી નિયંત્રણ માટે બીજી પદ્ધતિ તો કે નામ છે MTP, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, અથવા એને એબોર્શન, ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત, દાક્તરી ગર્ભપાત, આ બધા શબ્દો એના માટે સામાન્ય. શબ્દ સમજીએ. મેડિકલ ટર્મિનેશન એટલે કે અંત લાવવો, ઓફ પ્રેગ્નન્સી એટલે કે જે ગર્ભધારણ કરેલું છે તેનો અંત લાવવાની અહીંયા વાત છે, કે જેમાં ગર્ભાશયની અંદર વ્યવસ્થિત પોષણ મેળવીને વિકસિત થયેલું જે ભ્રૂણ છે તેને ગર્ભાશયમાંથી શરીરની બહાર નિકાલ કરવાની અહીંયા બાબત છે. એટલે જે કે પણ ભ્રૂણ છે એ હવે ભ્રૂણ એ મૃત પામશે. ઓકે, રાઈટ. તો હવે ગર્ભધારણ એના પૂર્ણ સમય પહેલા ઈરાદાપૂર્વક અથવા તો સ્વૈચ્છિક ગર્ભપાતને દાક્તરી ગર્ભપાત, શોર્ટ નેમ યાદ રાખવાનું છે MTP, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી અથવા તો પ્રેરિત ગર્ભપાત કહેવામાં આવે છે. હવે પ્રેરિત ગર્ભપાત કરાવવો ક્યારે, એ કયો એવો સમયગાળો છે કે જે સુરક્ષિત મનાય છે? પણ આ જે બાબત હોય છે નીટની અંદર પણ એ કન્સિડરેશનમાં આવે છે. એટલે ખાસ આ જે સમયગાળો એ નોંધી લીજો કે પ્રથમ જે 12 અઠવાડિયા છે, એટલે કે પ્રથમ જે 3 મહિના, એટલે કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, એ ગર્ભપાત માટે સુરક્ષિત મનાય છે. ત્યાર પછીનું જે સેકન્ડ ટ્રાઇમેસ્ટર છે, એટલે કે ત્યાર પછીના જે અઠવાડિયા છે, ફોર એક્ઝામ્પલ અહીંયા 12 વીકની વાત કરીશું તો 12 વીક સુધીનો જે ભ્રૂણ એ સુરક્ષિત મનાય છે એને જો ટર્મિનેટ કરવો હોય તો. પણ માનો કે ફોર એક્ઝામ્પલ 15 વીકનું ભ્રૂણ છે, તો શું? તો એ બીજા 3 મહિનામાં જો એ ગર્ભપાત કરાવાય તો તે થોડું ઘણું ઘાતક બનતું હોય છે. તો એના માટે યોગ્ય ડોક્ટરી સલાહ સૂચનની જરૂરિયાત રહેતી હોય છે. રાઈટ. તો નીચે આપેલી બાબતો માટે એ પ્રેરિત ગર્ભપાત કરાવી શકાય, કારણ કે આ જે MTP, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, એ ભારતની અંદર હવે કાયદાકીય રીતે સુરક્ષિત છે. ઓકે, રાઈટ. એટલે ખાસ એ પણ બાબતો જાણી લેવી જોઈએ કે કયા કેસની અંદર એવી તો કઈ પરિસ્થિતિ ઉદ્ભવી છે કે જેને લઈ અને MTP કરવામાં આવે. કાયદાકીય રીતે પ્રતિબંધિત છે, કાયદાકીય રીતે હવે સુરક્ષિત કરી દીધી છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે આ MTP ના કરાવી શકે. જો ચોક્કસ કોઈ પણ પ્રકારના કારણ હોય અને એ પોતે ગવર્મેન્ટની જે ગાઈડલાઈન છે તેની અંદર જો આવરી લેવાતા હોય તો જ આ જે MTP છે એ ડોક્ટર દ્વારા કરવામાં આવે છે. અધરવાઇઝ એ પ્રોહિબિશન છે અને એ એવું કહેવાય કે દંડનીય જોગવાઈ પણ છે. ઓકે, તો એવી તો કઈ બાબતો છે કે જેને લઈ અને ગર્ભપાત કરાવી શકાય? તો પહેલી બાબત કે સતત ગર્ભધાનથી સર્જાતું ગર્ભવતી સ્ત્રીના જીવનનું જોખમ, એટલે કે ઘણા જે કંઈ બાળકો છે એમનો જન્મ થવો, એટલે કે સતત ગર્ભધારણ થાય તો ઓબ્વિયસલી જે કંઈ પણ માદા છે એમની થોડી ઘણી જે કંઈ લાઈફ છે એ થોડીક આપણે કેવી તો જોખમ આવતી હોય છે. તો જો એવું રીઝન હોય તો એ કરાવી શકે. સતત ગર્ભાધાનથી સર્જાતું ગર્ભવતી સ્ત્રીના જીવનનું જોખમ, કે તેણીનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને થતી ગંભીર ઈજા માટે, એટલે આ બાબતો ખાસ નોંધી લેવાની છે. બીજી બાબત કે જન્મનાર બાળક એ નોંધપાત્ર જોખમી હોય, એને કોઈ પણ પ્રકારની કંઈક શારીરિક ખાડખોપણ હોય
અને ખાડખોપણના હિસાબે નજીકના ભવિષ્યમાં એનું મૃત્યુ થવાનું હોય, તો એવી પરિસ્થિતિમાં પણ હવે એમટીપી એ કરાવાતી હોય છે. એટલે કે માનસિક અનિયમિતતાને કારણે એ વિકલાંગ થવાની શક્યતા હોય, તો આવા કેસમાં એ પરમિશન આપે છે ગવર્મેન્ટ ગાઈડલાઈન, તો એમટીપી કરાવી શકાય. એમટીપી એ સામાન્ય રીતે અસુરક્ષિત સમાગમ અથવા તો સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ જે ગર્ભ નિરોધ જે કોન્ટ્રાસેપ્ટિવ છે, અત્યારે જે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરેલી કે હંગામી ધોરણે જે કંઈ કોન્ટ્રાસેપ્ટિવ મેથડો યુઝ કરી છે કપલ દ્વારા, અને એ બે બાળકો વચ્ચે અંતર રાખવા ઈચ્છતા હોય અને એ જો કોન્ટ્રાસેપ્ટિવ યોગ્ય ડોક્ટરની સલાહ સૂચનથી લીધેલી હોય અને તે કોન્ટ્રાસેપ્શન લેવા છતાં પણ જો એ વુમન પ્રેગ્નેન્ટ બનતી હોય, તો એવા યોગ્ય ડોક્ટરી જે કંઈ તપાસ છે એમની સલાહ સૂચન લઈ અને એમટીપી એ થતું હોય છે. તો એ અસુરક્ષિત સમાગમ અથવા તો સમાગમ દરમિયાન જે ઉપયોગમાં લેવાયેલા ગર્ભ નિરોધકની નિષ્ફળતા, ઓકે, કે અથવા જે કે રેપ કેસ છે એને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છુટકારો મેળવવા માટે પણ થાય છે. એટલે આવી જો બાબતો હોય તો એમટીપી કરાવે છે, અધરવાઇઝ નોટ. ઓકે. સામાન્ય રીતે વિશ્વમાં દર વર્ષે 40 થી 50 મિલિયન એમટીપીસ એ દર વર્ષે કરવામાં આવે છે, જે કુલ કાલ્પનિક જે ગર્ભધારણ એના 5 પૈકી 1/5 એની સંખ્યામાં હોય છે. એમટીપીને સ્વીકારવી કે પછી કાયદાકીય બનાવવી તે ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે, કારણ કે તેની સાથે ઘણા નૈતિકતાના સંબંધો હોય છે, ભાવનાત્મક સંબંધો હોય છે, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો આ બધા સંકળાયેલા હોય છે. તેમ છતાં પણ એમટીપીના દુરુપયોગને રોકવા માટે ભારત સરકારે એમટીપીનો દુરુપયોગ એટલા માટે કે જે કંઈ પણ દંપતી છે એ દંપતી જે કંઈ ભ્રૂણ છે એની જાતિ નક્કી કરવા માટે જે કંઈ એમનિયોસેન્ટેન્સિસ જે આપણે વાત કરી હતી, એ ગર્ભજળ કસોટી, એ ગર્ભજળ કસોટી દ્વારા એ જાતિ નક્કી કરે. અને એમાં પણ ભારત જેવા દેશની અંદર જ્યારે માદા કરતા નરને વધારે મહત્વ આપવામાં આવે છે, એટલે કે જે કંઈ સ્ત્રી બાળકી છે, જેને પ્રીવિયસલી આપણે કદાચ વાત કરીએ છીએ કે ભાઈ બેટી બચાવો આંદોલન, સ્ત્રી ભ્રૂણ હત્યા જે થાય છે તેને અટકાવવા માટે, તો જો એ ભ્રૂણ તરીકે જો માદા હોય તો એ માદાનો નિકાલ કરવા માટે એમટીપી કરાવાતી હોય છે. તો આ એમટીપી નો દુરુપયોગ છે. તો આ બાબતને લઈ અને ભારત સરકાર દ્વારા એક એક્ટ પસાર કરવામાં આવ્યો અને એ એક્ટ 1971માં સખત કાયદાકીય જોગવાઈ કરી દીધી. અને આ પ્રતિબંધ અનઅધિકૃત અથવા તો ગેરકાનૂની જે સ્ત્રી ભ્રૂણ હત્યા થતી હોય છે તેને રોકવા માટે. એટલે કીધું એમ કે એમટીપી એ સ્પેશિયલ કેસમાં થતી હોય છે. એ આવી જે કોઈ પણ પ્રકારે, મતલબ કે જે આપણે વાત કરીએ તો ભ્રૂણની જાતિ નક્કી થઈ જાય પછી માદા હોય તો પછી એનો નાશ કરવો, તો આ એક કંઈક જે કંઈ પણ બાબત છે એ બાબત થોડીક અયોગ્ય ગણાય, જોકે વધારે અયોગ્ય ગણાય. ઓકે, તો એના માટે આ એમટીપી થતી નથી. ઓકે, 2017માં એમટીપીના કાયદામાં ત્યારબાદ સુધારો કરાયો છે. આ સુધારો પણ યાદ રાખવાનો છે કે અનુસાર ગર્ભાધાન પામેલી સ્ત્રી કેટલાક કારણસર 12 અઠવાડિયા સુધીના એનો ગર્ભપાત માન્ય ડોક્ટર દ્વારા કરાવી શકે છે. આ પહેલી બાબત. અને બીજી બાબત જે આપણે વાત કરી તેમ કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર એ સુરક્ષિત ગણાય છે એમટીપી માટે. સેકન્ડ જે ટ્રાઇમેસ્ટર હોય છે એ થોડુંક વધારે ઘાતક બને છે. તો એના માટે જો ગર્ભાધાન 12 અઠવાડિયાથી વધારે અને 24 અઠવાડિયાથી ઓછું હોય તો ચોક્કસપણે 2 ડોક્ટરની સલાહ લઈ અને એમટીપી કરાવવી જોઈએ, કારણ કે આ બાબત થોડીક વધારે જોખમી હોય છે. ઓકે, રાઈટ. એટલે ખાસ આ બાબત યાદ રાખવાની છે. 12 વીક માટે ઓકે, પરંતુ 12 વીક થી લઈને 24 વીક સુધીનો જે ગર્ભ હોય તો તેના માટે 2 ડોક્ટરની સલાહ લઈ અને આગળની પ્રોસેસ કરવી. ઓકે. ત્યારબાદ એમટીપી એના લાભ અને ગેરલાભ. તો લાભની તો આપણે વાત કરી તે પ્રમાણે કે ફોર એક્ઝામ્પલ કોઈ રેપ કેસ હોય અને એ પ્રમાણે ગર્ભધારણ રહ્યું હોય અથવા તો ગર્ભ નિરોધકો ઉપયોગમાં લેતા હોઈએ અને છતાં પણ એ નિષ્ફળ જાય, તો તેવા કેસમાં આ જે એમટીપી છે એનો લાભ તરીકે હોય છે. તો એમટીપી થી એ સામાન્ય રીતે બળાત્કાર કે પછી ગર્ભ નિરોધકની નિષ્ફળતાને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છુટકારો મેળવવા માટે છે. પણ મોટે ભાગે એમટીપી એ ગેરકાનૂની રીતે અકુશળ વ્યક્તિ પાસે કરાવાય છે, જે માત્ર અસુરક્ષિત જ નહીં પરંતુ ઘાતક પણ બને છે. એટલે યોગ્ય ડોક્ટરની સલાહ સૂચન સાથે આ જે એમટીપી છે કરાવવી જોઈએ. અન્ય ખતરનાક કારણ એ બાળકનું જાતિ પરીક્ષણ કરાવ્યા પછી
માદા ગર્ભ હોય તો ગર્ભપાત કરવામાં આવે છે, જે કાયદા વિરુદ્ધ છે, જે વાત કરી હતી કે સ્ત્રી ભ્રૂણ હત્યા. ઓકે, અને જાતિ પરીક્ષણ ટેસ્ટ એટલે કોણ? એમનિયોસેન્ટેસિસ, ગર્ભ જળ કસોટી, ઉલ્વ જળ કસોટી. એ થઈ જાય ત્યારબાદ જાતિ નક્કી થાય કે ભાઈ ચલો એ જાતિ તરીકે માદા છે તો એનો ગર્ભપાત કરાવાય છે, જે આ બાબત અયોગ્ય છે. ઓકે, આ પ્રવૃત્તિ યુવા માતા અને ગર્ભ બંને માટે ઘાતક છે. ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળોની સામે વધારે સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવી અને બિન આરોગ્યપ્રદ વલણ એ અટકાવી શકાય છે. એટલે વ્યવસ્થિત જે કંઈ શબ્દ કહેવા માંગે છે તે કે ગેરકાનૂની ગર્ભપાત એના જોખમી પરિબળોની સાથે વધારે સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી અને બિન આરોગ્યપ્રદ વલણ એ અટકાવી શકાતો હોય છે. ઓકે ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરની અંદર જે માહિતી મેળવી તે પ્રમાણે સ્ટરીલાઇઝેશન એટલે કે જે કંઈ ગર્ભ નિરોધક પદ્ધતિ તરીકે કાયમી પદ્ધતિ, જેમાં પુરુષની અંદર પુરુષ નસબંધી વેસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી, સ્ત્રીની અંદર સ્ત્રી નસબંધી, અને નસબંધીનું રિઝલ્ટ એ જન્યુ કોષોનું વહન એ અહીંયા સંપૂર્ણપણે અટકાવી દેવાય છે, એટલે હવે ગર્ભધારણની શક્યતા રહેતી નથી. બીજો પોઈન્ટ હતો વસ્તી વિસ્ફોટને અટકાવવા માટે એબોર્શન, ગર્ભપાત. પરંતુ ગર્ભપાત એ કોઈ પણ કારણસર કરાવાતો હતો, એટલે હવે એનો દુરુપયોગ થતો હતો, એટલા માટે હવે કાયદાકીય રીતે એ હવે સુરક્ષિત કરવામાં આવ્યું છે. અને થોડીક એની અંદર પણ ગાઈડલાઈન છે. ગાઈડલાઈન પ્રમાણે કે જો એ સતત ગર્ભધારણ રહેતું હોય અને એ જે સ્ત્રી છે એની થોડીક જે કંઈ સ્વસ્થતા છે, માનસિક સ્થિતિ છે એ જો વધારે નબળી હોય તો એવા કેસની અંદર ગર્ભપાત એમટીપી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એ થતું હોય છે. અથવા તો કોઈ રેપ કેસ અથવા દંપતી પહેલેથી જ એવા કોઈ કોન્ટ્રાસેપ્ટિવ લઈ રહ્યા છે અને એની અંદર નિષ્ફળતા મળે છે તો એવા કેસની અંદર પણ એ ગર્ભપાત કરાવી શકે છે. ઓકે, તો હવે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા ટોપિક સાથે, અને નામ છે જાતીય સંક્રમિત રોગ એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ. ઓકે, તો ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ, હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.